નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલ 22 ઉપરાંતની વિવિધ વરસાદી કાંસની સફાઈ હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરમાં વરસાદી માહોલ દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે, જેના નિવારણ માટે જેસીબી મશીન સહિતની સામગ્રી સાથે કાંસની સફાઈ શરૂ કરવામાં આવી છે, જેમાં 70% કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવનાર ચોમાસાના સમયમાં ભરૂચ શહેરની જનતાને વરસાદી પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણ તકેદારી ભરૂચ પાલિકાએ રાખી હોવાનું ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો। ભરૂચના કેટલાક વિસ્તારોમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે એ જરૂરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા વરસાદી કાંસોની સાફ સફાઈ કરાવવા માટે દર વર્ષે લાખો રૂપિયા વેડફે છે, પરંતુ તેમ છતાં ચોમાસામાં પાણીનો ભરાવો જોવા મળે છે, ત્યારે આયોજનપૂર્વક આ કામગીરી કરવામાં આવે તો વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનું નિવારણ કરી શકાય। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાને ધ્યાને રાખી અને નગરના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ લગભગ 20થી 22 નાની મોટી વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલ છે, જેમાં પોકલેન મશીન, જેસીબી મશીન વગેરે મશીનોથી કામગીરી હાલમાં ચાલુમાં છે। લગભગ 70% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ચોમાસા પહેલાં તમામ કામગીરી પૂર્ણ થઈ જાય અને ચોમાસામાં નગરજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે નગરપાલિકાએ પ્રયાસો હાથ ધરેલ છે।